નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડા તાલુકાના એક ગામમાં વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધનાર યુવકે વિધવા મહિલા પર જ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી જંગલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને માર માર્યો। બનાવને પગલે પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો। સુરત જિલ્લાના વધુ એક શર્મનાક ઘટના સામે આવી હતી। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતી વિધવા મહિલાને પીનપુર ગામના ગણપત મોતીભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ પ્રેમી યુવકે વિધવા મહિલા અન્ય કોઈ પુરુષ સાથે વાતચીત કરે છે અને સંબંધ રાખે છે તેવો વહેમ રાખી ઝઘડો કર્યો હતો। મહિલા સાથે ઝઘડો કર્યા બાદ યુવક બહાર ફરવા જવાનું કહી તેમ કહી બાઇક પર પાછળ બેસાડી પીનપુર નાકાથી માલધા જતા રસ્તાની જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ફરી ઝઘડો કરી લાકડીના ફટકા વડે ઢોર માર મારી વિધવા મહિલાને અર્ધ બેભાન કરી દીધી હતી અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો। ઉમરપાડા પોલીસ ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 8/5/2024ના રોજ એક કમ્પ્લેન્ટ લોન્ચ કરવામાં આવેલી છે। એમાં 376, 323, 506(2) અને આઈટી એક્ટની કલમ 66E અને જીપી એક્ટ 135 મુજબની ફરિયાદ પોલીસ દ્વારા આ કામના ફરિયાદી બેન કે જેઓ વિધવા છે અને ઉમરપાડાના એક ગામમાં રહે છે અને તેઓને એક વ્યક્તિ, એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ દરમિયાન આ જે યુવાન છે અને આ જે વિધવા બેન છે એ અન્ય કોઈની સાથે ફોન ઉપર વાત કરે છે ને એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે એવો એમને વહેમ હતો અને એ વહેમ રાખી અને એની સાથે ઝઘડો કરેલો અને ત્યારબાદ એમને આ જે બેન છે એમને એક જંગલમાં દૂર લઈ જઈ અને એમની સાથે શરીર સંબંધ બાંધેલો એમની મરજી વિરુદ્ધમાં અને એમને લાકડીના સપાટાથી મારેલ અને સાથે સાથે એમનો આરોપીએ પોતાના મોબાઈલમાં વિડીયો પણ ઉતારેલો। આ બેને એને વિડીયો ડિલીટ કરવા માટે જણાવેલું પણ વાયરલ કરવાની ધમકી આપેલી અને એ રીતે આ જે બેન છે એને હેરેસ કરવામાં આવેલા। આ જે બનાવ સબબ છે પોલીસ દ્વારા આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ જે તપાસ છે એ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત દ્વારા કરવામાં આવી રહેલી છે।